હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે જો મજામાં હોય તો હું પણ મજામાં છું. નવા મિત્રો જોડાવો તો કોમેન્ટ કરજો મારા વાલા. મારું ગામ છે અમરેલી જિલ્લો, લાઠી તાલુકો, દામનગર ગામ. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? નવા મિત્રો જોડાણા હોય તો કોમેન્ટ કરજો ભાઈ. કોમેન્ટ કરો ભાઈ. હલો મિત્રો, નવા જોડાણા હોય લાઈનની અંદર તો કોમેન્ટ કરજો. ક્યાં ગામથી તમે લાઈવ જોઈ રહ્યા છો અમારું? નવા મિત્રો જોડાણા હોય તો લાઈક કરજો. અર્પિતભાઈ વાઘેલા, જય આરાધ. તારા મામાને ફોન કર કે લાઈવ ચાલુ તો લાઈવમાં જોડાઈ જાવ. જે મિત્રો નવા જોડાણા હોય તો કોમેન્ટ કરજો વાલા. 2 જણા જોડાઈ ગયા છે, લાઈક એક જ છે. લાઈક કરી નાખો વાલા ગાયકા. અર્પિતભાઈ વાઘેલા. ધણી મામા દેવ કેવાય અરજવાળા. અમા હાલો મિત્રો, નવા જોડાણા હોય તો કોમેન્ટ કરજો વાલા. આવો કાળુભાઈ, આવો. ગઢ સંતોષ વાઘેલા બ્લોકમાં તમારું સ્વાગત છે વાલા. કેમ છો કાળુભાઈ? મજામાં? ઓકે ઓકે. નવરા બેઠા બેઠા એમ શું ઘડીક લાય કરવી એમ. હજી તો શું છે, બધાને લાઈની વાર હોય એટલે મને એમ શું ઘડીક સકાવું. મોજે મોજ છે એમને કાળો ભાઈ? તો વાંધો નહીં, લ્યો. મામા તમારો ભાણો પણ હારવાર જોડાઈ ગયેલો છો કાળુભાઈ. મેં એને કીધું તારે મામાને ફોન કરી લાઈવમાં આવી જાય એમ. અવાજ કેમ
બંધ થાય છે. અવાજ અવાજ કેમ બંધ થાય છે? ના ના અવાજ રેડી જ આવે છે કાળુભાઈ, મારો અવાજ નથી જમતા તો તમને? એમાં શું છે, છોકરા પછી કાંઈક ને કાંઈક બોલે ને તો પછી મારે ક્યારેક અવાજ બંધ કરવો પડે. ત્રણ કલાકનો કાંઈ કહેવાય શું લખ્યું છે? જલસો હો, જલસો હો. સરખું તો બોલે ને. રેડી થઈ જાય. કાળુભાઈ હવે અવાજ તમારો આવતો છે હો. નવા મિત્રો જોડાણા હોય ને તો કોમેન્ટ કરજો. હું હું લખ્યું બેઠું? જલસો હો. કાળુભાઈ લાઈમાં છે વી ગયા હું જલસો કઈ અવાજ નથી આવતો. છેલ્લી કોમેન્ટ તમારી આવી, હાજરી પુરાઈને જતા રહ્યા અમને. વાહ ભાઈ વાહ. મિત્રો નવા હોય તો કોમેન્ટ કરજો અને લાઈવમાં જોડાયો તો લાઈક કરી નાખજો. તમે કયા કામથી મારું લાઈવ જોઈ રહ્યા છો એ પણ કહેજો. મારું ગામ છે અમરેલી જિલ્લો, લાઠી તાલુકો, દામનગર ગામ, સંતોષ વાઘેલા. અને મારી ચેનલ પર છે સંતોષ વાઘેલા બ્લોગ, એને પણ જોજો તમે. ખોડિયારમાંનો એક સરસ વિડીયો મૂકેલો છે મેં પણ, એને પણ લાઈક કરજો વાલા. અર્પિતભાઈ વાઘેલા ડાગલા મોકલી દીધા છે. કોમેન્ટ કોઈની આવતી નથી વાતની. 6 જણા જોડાયેલા છે દેખાય છે, કોઈની કોમેન્ટ આવતી નથી. નેટ તો બરોબર ચાલે છે ને? કોમેન્ટ તો કરજો વાલા. મને 6 જણા દેખાય છે. નવા મિત્રો જોડાણા હોય તો કોમેન્ટ કરજો. ગોળા મસાલો ગોળા પાણી
કોમેન્ટ નથી આવતી વાલા કોઈની? મિત્રો 6 જણા જોડાયેલા છો તમે, તો કોમેન્ટ કરો ને વાલા. હાલો હું થોડુંક પાણી પી લઉં ભાઈ, પાણી છે પાણી. હા નવા મિત્રો જોડાણા હોય તો કોમેન્ટ કરજો. 6 જણા મને દેખાય છે લાઈનની અંદર, પણ કોમેન્ટ કોઈની આવતી નથી. કોમેન્ટ કરો ને મારા વાલા, તો મજા આવે, મને વાંચવાની મજા આવે. કોમેન્ટ કરો, અને નવા જો આવ્યા હોય તો હારો લાઈક કરી નાખજો. નવા મિત્રો જેમ જોડાય ને એમ બધા લાઈક કરજો. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સંતોષ વાઘેલા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે વાલા. કેમ છો બધા? મજામાં? તો મારી પણ એક યુટ્યુબની અંદર ચેનલ છે સંતોષ વાઘેલા બ્લોક. ખોડિયારમાંનું મંદિરનો એક સરસ વિડીયો નાખ્યો છે, એને પણ લાઈક કરજો. અને નવા મિત્રો જોડાણા હોય તો કોમેન્ટ કરો વાલા, તો મજા આવે. કોણ નટુભાઈ, આવો આવો નટુભાઈ. જય માતાજી. કેમ છો? લખી દો આ બધું શું લખ્યું કોમેન્ટમાં? કયું ગામ સંતોષભાઈ? દામનગર, અમરેલી જિલ્લો, લાઠી તાલુકો, દામનગર. અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું દામનગર ગામ. આવો એક વખત દામનગર, મજા આવશે. અને ઢચા ચોકડીએ મારે લીલા નાળિયેરની દુકાન હતી ત્યાં પણ. આવો અર્પિતભાઈ, જય આરાધ, જય મામા પીર, સંતોષભાઈ. આવો આવો. મોજમાં મોજમાં એકદમ. તમે પણ જો દોડાતા હોય લાઈવમાં તો હું મોજમાં આવી જાઉં. આનંદ આનંદ હોય. તમે કેમ છો? અને આ બાજુ આવો તો ક્યારેક ભૂલા પડજો અમારા આંગણે, મજા આવશે. અને ઓલું એક જોક્સ છે ને, એ હું તમને કહું કે નાના માણસો જરૂર થઈ પણ મનના તો બહુ મોટા થઈ. ઢચા ચોકડીએ લીલા નાળિયેરની દુકાન છે પણ આપણે. અને દામનગર આવો તો કોન્ટ્રાક્ટ કરજો. ઢચા આવજો ચોક્કસ. ચોકડીઓ ઉપર લીલા નાળિયેરની દુકાન છે. અને ઢચા ચોકડીએ મારે એક જ દુકાન છે. ચોકડી ઉપર દામનગર વાળા રોડે દુકાન છે, પાણીના પરફમાં. ઓકે ઓકે. કેમ છો? સૌ તો મજામાં ને? લાઈવમાં દેખાડે છે 8 જણા, પણ કોમેન્ટ કોઈની આવતી નથી. હા હા, સારું સારું ભાઈ. તમારે તો માતાજીની દયા હોય તો, પણ અમારે પણ થોડી ઘણી હશે. હોય યાર, આવું કરો ભાઈ યાર. 4મી લાયક તમારી એમને. વાહ ભાઈ વાહ, સરસ. ઇંગ્લિશમાં જય માતાજી, જય મામાદેવ. અર્પિત વાઘેલા કે છે ઇંગ્લિશમાં લખ્યું ને જય માતાજી, એમ જય મામાદેવ.
ઓહો બીજું નહીં લીધું. ભૈયા ખૂબ ખૂબ આભાર હો તમારો ભાઈ. મામા દેવભાઈ પ્રાર્થના કરો, તમારો દિલથી આભાર. મેં મોકલું કે જય ઓલા હું કેમ તો સંતોષભાઈ હું પણ માતાજી પર પ્રાર્થના કરું છું કે તમારી ફૂલ પ્રગતિ કરે, તમારું ફૂલ નામ રોશન થાય. માતાજી ભગવાન 100 વર્ષની આયુષ્ય આપે. મામા દેવભાઈ પ્રાર્થના છે મારી કે ખૂબ નામ કમાવું, કામ ધંધામાં બરકત આવે. સંતોષ વાઘેલા, અર્પિત વાઘેલા કહે છે જય મેલડીમાં. નવા મિત્રો જોડાવો ને તો લાઈક કરજો અને કોમેન્ટ કરો ને તો મને ખબર પડે ભાઈ ક્યાં કામથી જોવો તમે. જય ખોડિયાર માં, અર્પિત વાઘેલા કહે છે જય ખોડિયાર માં. અર્પિત વાઘેલા ક્યાં કામથી છો તમે? અને તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરો છો, ગુજરાતીમાં લખો તો મજા આવશે. મને પણ હા આમ ગણો ને તો ચાલે, સમજાણું? એટલે હા લીલી બત્તી છે એમ સમજી જાવ તો મજા આવે. એટલે ગુજરાતીમાં લખો તો મજા આવશે થોડી થોડી. ને મારા પાસે કોઈકને બોલાવવા જવા પડે કે ભાઈ હાલ તો કોમેન્ટ હું લખી દઉં. લાઠી દડ લાઠી દડ તમે લાઠી દળશી છો એમ ને? સરસ સર. બાબરા પાસે લાઠી દડાવી છે. અને તમારી ચેનલ હોય તો છે મને કહી દેજો, કારણ કે આપણે લાઈવમાં તો ભેગા થઈ છીએ, પણ તમારી ચેનલ હોય તો છે મને કહેજો ને. મંથ અપ બંધ અપ મંથ અપ મંધ અપ એમાં કઈ સમજાણું નહીં હો મને કોમેન્ટમાં બરોબર. મંધ કોમેન્ટ ફરસીને કરી નાખો ને, મને કામ સમજાતું નથી. મંધ અપ એટલે કઈ આ બાપરા પાસે તમારું કામ લાઠી દડાયું, બોટાદ ભાઈ લાઠી દડાયું 100%. હા 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 પાકું પાકું. પાકું બોટાદ ભાઈ લાઠી દડાયું. હા સાચું સાચું. ઓહો લાઠી દડ બોટાદ લાઠી દડ બોટાદ. હા હા બોટાદ ભાઈ લાઠી દડાયું 100%. આપણે શું છે જ્યારે નીકળ્યું ને ફરવા ત્યારે આપણે એકારે 2-3 યુટ્યુબરના ઘરે જઈ આવે. જો કાળુભાઈ ગઢપુર છે, લાઠી દડી આવી જવાય. અને તમે તો ક્યારેક ઢસા બાજુ આવો તો અવશ્ય મુલાકાત લેજો, મજા આવશે. લીલા નાળિયેર પીશો ને મજા કરજો. અર્પિતભાઈ વાઘેલા તમે યાર ઇંગ્લિશમાં ન લખો યાર, તમે ગુજરાતી આવજો. તમે ક્યાં કામથી જોઈ રહ્યા છો? અમરેલી જિલ્લો, લાઠી તાલુકો, દામનગર. આવજો ભાઈ સાંભળપુર.
જરૂર આવીશ એક દી આપણે ગઢપુર નીકળી ગઢડા આવીશ ને એટલે બોટાદ આવીશ ને ચાળંગપુર આપણે દર્શન કરવા જવાનું છે એટલે તમને પાકો તમારો કોન્ટ્રાક્ટ કરી ના ના 100% તમારો કોન્ટ્રાક્ટ ગમે એમ પેલું. જય મામાદેવ જય ખોડિયારમાં જય મેલડીમાં અર્પિતભાઈ વાઘેલા કે છે હમ. શું નામ લખ્યું? નટુભાઈ નટુભાઈ હા અર્પિત વાઘેલા જે રહ્યો ને એ પાછો મારો દીકરો છે હો નાનો એ બહારથી બેઠો બેઠો લાઈ કરે ને કોમેન્ટ મને કરે છે નટુભાઈ હા અર્પિત વાઘેલા જે રહ્યો ને એ પાછો મારો નાનો દીકરો છે હો તો અર્પિત વાઘેલાની એટી કોમેન્ટ આવી ને એ પાછો મારો દીકરો જ છે એ પાછો શું છે મારું લાય ચાલુ કર્યું ને એટલે એ પાછો મમ્મીને ફોન લઈને બેસી જાય કે પપ્પાને લાય ચાલુ છું છે મજા આવશે હા ભાઈ કાળુભાઈ લાઈવમાં ઘણી વખત ભાણુભા હોય ખબર છે આપણે કાળુભાઈ ઘણી વખત કે ભાણુભા આવ્યા છો અમારે એટલે એને ઘડીક મજા આવે કાળુભાઈને નાને થાય કે ભાઈ શું છે 2-3 ફોન છે તો 2-3 ફોનમાંથી ઘડીક ઘડીક લાયક આપી દઉં અને પછી અર્પિતના ડારો દઈને હું રહી દઉં એટલે કાળુભાઈને લાયકે ચાલુ થઈ જાય અને કોમેડી ઘડીક કરાવું મામા શું કરો છો મામા ચા પી લીધી મામા ક્યાં ફરવા ગયા હતા ને કેદી આવવાના છો ને એમ બધું ઘડીક કોમેડી કરાવું એટલે કાળુભાઈને લાયક બાઈક મળી જાય અને કાળુભાઈને એમ થાય ભાણુભા અમને સંભાળે છે સરસભાઈ શરદભાઈ સરસ સરસભાઈ એમ ઠીક સરસ ઓકે આપણી ચેનલ બેનલ છે કે એવું કાંઈ નથી ચેનલ હોય તો છે કહેજો હો અમને એક વખત કાંક મજા આવે લાઈવ બાઈવમાં તમે પણ લાઈવ થતા હોય તો નટુભાઈ જય મામાદેવ નટુભાઈ અર્પિત કે છે નટુભાઈ તમને જય મામાદેવ અર્પિત વાઘેલા કે છે તમને પણ જય મામાદેવ જય મામાદેવ અર્પિત ભાઈ અર્પિતભાઈ તમને પણ જય મામાદેવ કે છે ચેલન છે ભાઈ આપણી ચેલેન્જ આપણી ભાઈ લાઈ થવું શું ભાઈ હું સાડા 8 તમે 8:30 લાઈ થઈ જાવ છો હા ઠીક સમજાઈ ગયું અને મારો કા લાઈનો શું છે ફિક્સ ટાઈમ તો રહેતો નથી કારણ કે જય મામાદેવ અર્પિતભાઈ નટુભાઈ ઠાકોર ઈ કોણ છે જય મામાદેવ નટુભાઈ ને કહે છે તળપદા કોળી પટેલ તળપદા કોળી પટેલ છે એમને સરસ લ્યો તળપદા કોળી પટેલ ઠાકોરની ભાઈ ઠાકોરભાઈ હા તળપદા કોળી ઠાકોરભાઈ વાહ ભાઈ વાહ અમે એમાં શું થાય હું દુકાને આવું 7:30 વાગી જાય તો પછી તો તમે 8:30 લાય કરતા હોય તો ઘડીક પછી મજા આવે મનોરંજન કરાય
અને મેં તો લાય શું છે તમે સાચું નહીં માનો, આજ મુહૂર્ત છે, પહેલું સ્ટાર્ટિંગ છે ને લાઈનું મારું આજ પહેલો દિવસ છે મારો લાઈનો. કારણ કે એમાં શું છે, હું લાય કરતો હતો પણ માણસો જો અત્યારે મને કેટલા 7 જણા દેખાય છે બરોબર લાઈવમાં. તો એ સમયમાં કાળુભાઈ એક વખત આવ્યા અને અર્પિત આવે છે, એક અમારો ભાણો છે, બોટાદ છે, ઢાકણિયા રોડે રહે છે. એ 2-3 જણા લાઈવમાં આવતા હતા. તો પછી મેં તો 2-3 જણા આટલું લાઈ આખું નથી ચડાવવું. તો આજ પછી એમ થયું કે ના 7 છે 8 જણા જોડાણા છે અને લાયક એ 7 જ દેખાડે છે મને. જે 8 જણા જોવે છે 7 જ લાયક છે. અને કોમેન્ટ તમારી અર્પિતની બેની જ પડે છે, પછી કોમેન્ટ એ કોઈની નથી આવતી. મને કેમ છે નેટ છોડતું છે, નેટે ઘણું પડ્યું છે, 2 GB નેટ છે પડ્યું છે અને ફોન એ મોટો છે 5G છે એટલે એવું છે નેટની તો અનલિમિટેડ હોય. તો આજ વળે એવું છે કે યુટ્યુબની અંદર આ કટકો એક ચડાવી આપણે. લાઈનની અંદર માણસો આવતા હોય અને શરૂઆતની અંદર તો આવું તો બનવાનું જ છે આપણે કે 4 5 6 7 જણા જોડાય અને પછી તમને કંટાળો બહુ ચડશે. આ તો બધી વસ્તુ છે ને અઘરી વસ્તુ છે પણ આને આપણે પાર ઉતરવું પડશે, એમાં તો ચાલશે જ નહીં. ઓલું કહેવત છે ને આપણે પલાળ્યું એટલે મુંડાઓની તો 100% થઈ ગયું છે. અને મહેનત કરવી છે, એક વખત આપણને સફળતા મળે એવી લાલચ લઈને બેઠા છીએ તને. અને જે પણ મારું લાઈવ જોતા એ બધાને હું કહું છું, 7 જણાને, કે તમે પણ એક વખત મને સપોર્ટ કરજો અને લાઈક આપજો. નટુભાઈ કાળુ મામા એ મારા મામા તે હો. અર્પિતભાઈ વાઘેલા એમ કહે છે કે નટુભાઈ અર્પી કાળુભાઈ મારા મામા છે. સારું ભાઈ કાળુભાઈ તમારા મામા હોય તો અમને કાંઈ વાંધો નથી, ગઢપુર ધમાલવાળા. અને જો મિત્રો નવા જોડાણા હોય ને તો હું તમને એક વાત કહું કે ગઢડાની અંદર કાળુભાઈ ગઢપુર ધમાલવાળા છે, એ પણ વિડીયો બહુ સારા બનાવે છે દેવસ્થાનના. તો એના વિડીયો જોજો ગઢપુર ધમાલના, એના વિડીયો બહુ સારા આવે છે. અને એની ચેનલને પણ તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને એ લાઈવ પણ 10:15 એનું લાઈવ ચાલુ થઈ જાય છે, એ લાઈવની અંદર જોડાવજો, એમાં પણ બહુ મજા આવે એવું છે. વાંચીને અર્પિત આ બેટા નો વાંચી. કાળુભાઈ મારા મામા છે એ ને વાંચી લીધી બેટા. હા નટુભાઈ પણ જો 8:30 વાગે લાઈવ કરે છે, તમે નટુભાઈના લાઈવની અંદર જોડાજો, એમાં પણ બહુ મજા આવે એવું છે. બધા મિત્રો જોડાવ, એકાબીજાની ઓળખાણ આપો, મિત્રો બનો, ભાઈઓ બનો. એકાબીજાને ઓળખાણ છે એ મોટી ખાણ છે, એ ક્યારેક કામ આવશે. ક્યાંક પણ તમે ક્યાં છો ઓળખાણ છે તો બહુ કામમાં આવી વસ્તુ. તમે ક્યારેક દામનગર બાજુ આવો, કાંઈ પણ કામ હોય, એમાં શું છે માલિક, ટીવીનો અવાજ આવે એટલે તમને મજા ન આવે લાઈવ સાંભળવાની. જો મારું મોઢું બરોબર નહીં આવતું કારણ કે પણ હવે પછી મારે બહાર આવીને બેવું પડે એવું થાય. ટીવીનો અવાજ આવે, કોઈ ટીપનો અવાજ આવે ને તો ન મેળ આવે, તો નથી મજા આવતી. નવા મિત્રો હોય તો કોમેન્ટ કરજો.